પણ કોંગ્રેસ છે ને, કોંગ્રેસ ચૂંટણી સમયે બહાર આવે છે એટલા માટે હારે છે. જો 2027માં ગુજરાતમાં કોંગ્રેસને જીતવું હોય ને તો એને અત્યારથી તૈયારી કરવી પડે, અને જે વોટરો છે ગોમ વાઇઝ કે જે અત્યારે વોટર છે એ વોટરને બૂથ સુધી લાવવા માટેની જ્યાં સુધી કોશિશ નહીં કરે ત્યાં સુધી ગુજરાતમાં કોંગ્રેસ 30 વર્ષથી સતત દૂર છે. આવનારા 10 વર્ષ સુધી પણ નહીં જીતી શકે એવું હું કોંગ્રેસ પાર્ટીના કાર્યકર તરીકે કહું છું. મતદારોનો ખૂબ ખરેખર મને મારા દિલથી કે હું મારું ગળું ભરાઈ જાય છે કે મતદારો આ વિસ્તારની પરદાએ અમને ખૂબ વોટ આપ્યા છે. અને અહીંયા 25 કરોડના ખર્ચે રોડ બને છે, તો એમાં તમે કદાચ મારો એક વિડીયો શેર થયો હતો, ગટરમાં ઉતરતા એમાં એ લોકોએ એમનું સેટિંગ કરેલું છે. 90 લાખના ફરસામાં સંઘ પડ્યું છે. ભાજપના પ્રમુખે મોટું મગફળીનું કૌભાંડ કર્યું. એમણે ખોટી મગફળી હરિયાણા રાજસ્થાનથી લાવીને ભરાઈ. એમાં એમને મગફળીનું જે સેન્ટર હતું એ બંધ થયું. બનાસકાંઠા જિલ્લા સંઘના ચેરમેને અહીંથી લાખણીનું જૂનું સંઘ હતું. જયેશ કરમટા પ્રમુખ બનશે એવું તો હું ના કહી શકું, કેમ કે એ તો મારી પાર્ટીનું છે નહીં. અહીંયા લાખણી તાલુકા કોંગ્રેસ પાર્ટીના આગેવાનો અને અમારા બનાસકાંઠા જિલ્લાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, અમારા ગુલાબસિંહ શિવાબા ગિરાસિંહ, અમારા જે અને અમારું પીસીસી નક્કી કરશે. એવું નહીં કે હું જ પ્રમુખ બનું, પણ મારો ભાજપના આક્ષેપ જે છે કોંગ્રેસ ઉપર, કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપર, એ તો સાચા ને કે કોંગ્રેસ માત્ર ચૂંટણી સમયે ડેડકાની જેમ બહાર આવે છે, બાકી તો કોંગ્રેસ જીતે તોય પણ નથી લોકોને સંપર્કમાં રહેતી. તો આ વાત તો સ્વીકારવી જોઈએ ને. નમસ્કાર મિત્રો, મારી સાથે એક કોંગ્રેસના એવા યોદ્ધા છે. હું યોદ્ધા એટલા માટે કહું છું કે લોકસભામાં મેં એમની કામગીરી જોઈ છે. ગ્રાઉન્ડ ઉપર રહી સતત પ્રજા વચ્ચે રહીને લોકોના કામ કર્યા છે, અને ત્યારે જ કદાચ લોકોએ એમના ઉપર વિશ્વાસ મૂક્યો હશે. એવા જયેશ કરમટા મારી સાથે છે. આપણે એમની સાથે એટલા માટે વાત કરવી છે કે પોતે પાર્ટીએ વિશ્વાસ મૂક્યો, જીતી અને આ વિસ્તારમાં લોકોના કામ કરવા માગે છે, તો એમને લોકોએ, પ્રજાએ સ્વીકાર્યા છે. તો પ્રજાએ કેમ સ્વીકાર્યા જેને લઈને આપણે એમની સાથે વાત કરવી છે. પહેલાં તો જયેશભાઈ, બનાસતકમાં તમારું સ્વાગત છે ને તમને ખૂબ જીતના અભિનંદન પણ છે. ખૂબ આભાર તમારો. ખૂબ આભાર. હું મારા વિસ્તારની 1,16,333 મતદારોનો આભાર માનું છું, અને આ વિસ્તારની પ્રજાનો હું આભાર માનું છું કે આ વિસ્તારની પ્રજાએ અમારી લાખણી તાલુકા કોંગ્રેસની જે એક બહુ મહત્ત્વનો ફાળો આપ્યો છે. તો એમનો હું ખૂબ જ દિલથી આભારી છું, અને જ્યાં જરૂર પડે ત્યાં હું આ વિસ્તારની જનતા માટે હંમેશ લડ્યો છું, લડતો રહીશ. ક્યારેય પ્રાણ પ્રશ્ને મેં નિસ્વાર્થ ભાવે સેવા કરી છે, તો એ વિશ્વાસ આ મને લાખણી વિસ્તારની જનતાએ ખરો ઉતાર્યો છે. એ બદલ હું એમનો દિલથી આભાર માનું છું. પ્રજાએ આપણી ઉપર ભરોસો મૂક્યો, બરાબર. હવે તમારે ગ્રાઉન્ડ ઉપર રહીને પ્રજાનું કામ કરવાનું છે, તો એ કામમાં કેટલા ખરા ઉતરશું? અમે એ કામમાં ખરા એટલા ઉતરશું કે અહીંયા લાખણીમાં જે આજ દિવસ સુધી ભાજપના લોકોએ વોટ લઈ અને એમણે ઉપયોગ કર્યો છે, પણ અમે તે નહીં. અમે આ વિસ્તારની જે જનતા છે, જેને સાચી જરૂર છે, જેને આ વિસ્તારમાં હજુ સુધી જેને વોટ આપ્યો પણ હક નથી મળ્યો, જેને ન્યાય નથી મળ્યો, એવી ગરીબ પ્રજા મારા વિસ્તારમાં ખૂબ છે. જ્યાં હું મારા લાખણી વિસ્તારમાં, હું પોતે પણ એક કેન્ડિડેટ હતો, હું પોતે લડતો હતો, મારે દરેક ઘરે જવાનું થયું. તો ખરેખર મને ખૂબ એટલું દુઃખ થાય છે કે મારા વિસ્તારમાં 30 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે, આટલી વિકાસની વાતો કરે છે, પ્રજાને પોતાનું રહેવાનું ઘર નથી. ક્યાંય અમારો એક ઢોણીવાસ છે તો ત્યાં સ્ટ્રીટ લાઇટો નથી, પીવાનું પાણી નથી. આ બધા જ પ્રાણ પ્રશ્નોને વાચા આપવા માટે હું મારા વિસ્તારની જનતા માટે જ્યાં લડવાનું થાય ત્યાં લડીશ. અને હવે તો અમારી અહીંયા તાલુકા પંચાયત બનવા જઈ રહી છે. એમાં તો તાલુકા પંચાયત બનશે તો પછી આ વિસ્તારમાં જ્યાં ગરીબ લોકોને, ધારો કે મારા જેવો કોઈ માખો વ્યક્તિ છે અને મને તો મળી જાય છે, હું તાલુકા પંચાયત જોઉં છું કે હું જિલ્લા પંચાયતમાં જોઉં છું, તો મને તો મળી જાય છે. કેમ મળે કે ક્યાં આને નહીં આપો તો આ વિરોધ કરશે, પણ જે મારા વિસ્તારની પ્રજાને નથી મળતો એને અપાવવા માટે હું હંમેશ લડ્યો છું અને લડતો રહીશ. કેમ જે રીતના વાત કરી કે 30 વર્ષથી ભાજપની સરકાર છે અને વિસ્તારમાં ક્યાંક વિકાસ નથી, તો લાખણી વિસ્તારનો વિકાસ નથી દેખાતો? લાખણી વિસ્તારનો વિકાસ ક્યાં દેખાય છે? લાખણી વિસ્તારનો વિકાસ દેખાતો જ નથી. લાખણી વિસ્તારમાં, લાખણી તાલુકા સંઘમાં ખેડૂતોને ખાતર નથી મળતું. લાખણી તાલુકા સંઘની જ્યારે હજુ 6-7 વર્ષ ત્યાં ચૂંટણી નથી થતી. અહીંયા 80થી 90 લાખના ફરસામાં તાલુકા સંઘ પડ્યું છે. તો આ ઘણા બધા પ્રાણ પ્રશ્નો છે. લાખણીનું જૂનું સંઘ હતું તો એ બનાસકાંઠા જિલ્લા સંઘના ચેરમેને અહીંયા ટકાના ભાવે ખરીદીને વેચી માર્યું, અહીંયા કોમ્પ્લેક્સ મોટો ઊભો કરી દીધો છે અને કરોડો રૂપિયામાં દુકાનો વેચી મારી છે. તો એના માટે પણ હું બહુ લડ્યો હતો. અને હવે તો આ સરકારની સામે મને એમાં ન્યાય નથી મળ્યો, તો હું મારી માં હિંગળાજને, ગોગા મહારાજને પ્રાર્થના કરું છું, ગેળા હનુમાન દાદાને, કે આ જે લોકોએ આટલું ખોટું કર્યું છે એને લઈને આ વિસ્તારની પડદા એમને નકાર્યા છે. અહીંયા ભાજપના આગેવાનો છે
એમણે આ વિસ્તારની જનતાનો જનાધાર ગુમાવી દીધો છે. ખાસ કરીને જયેશભાઈ વાત કરીશ કે આખા જિલ્લામાં તમે જુઓ બનાસકાંઠામાં જિલ્લા પંચાયત ભાજપની બની રહી છે, અહીંયા વાવથરા નવો જિલ્લો બનતાની સાથે જ પ્રચંડ બહુમત મળ્યું છે. તો માત્ર દિયોદર વિધાનસભામાં લાખણી દિયોદરમાં કેમ નહીં, એવા કયા એવા મુદ્દા હતા કે જેથી કરીને લોકોએ એમને સ્વીકાર્યા નથી? અહીંયા લાખણી તાલુકાની અંદર 3-4 લોકોનું જ ચાલે છે. કયા કયા 3-4 લોકો, એક તો બનાસકાંઠા જિલ્લા સંઘના ચેરમેન રેડી, એક લાખણી તાલુકા ભાજપના પ્રમુખ અને લાખણી તાલુકા સંઘના ચેરમેન અને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન. આ બધાના નામ તો લે. આ બધા, એક તો અહીંયા બાબરાભાઈ પટેલ, હરિભાઈ કાળાભાઈ પટેલ, લાખણી તાલુકા ભાજપના પ્રમુખ, લાખણી તાલુકા સંઘના ચેરમેન નાનજીભાઈ, જે મારી સામે ઉમેદવાર હતા, પ્રજા એમને 1163 વોટે હરાયા છે. તો એમને સમજવું પડે કે મને કેમ હરાયો છે. અહીંયા 90 લાખના ફરસામાં સંઘ પડ્યું છે. ભાજપના પ્રમુખે મોટું મગફળીનું કૌભાંડ કર્યું, એમણે ખોટી મગફળી હરિયાણા રાજસ્થાનથી લાવીને ભરાઈ, એમાં એમને મગફળીનું જે સેન્ટર હતું એ બંધ થયું. બનાસકાંઠા જિલ્લા સંઘના ચેરમેને અહીંથી લાખણીનું જૂનું સંઘ હતું, તો એને કરોડો રૂપિયાનું સંઘ હતું, એને ટકાના ભાવમાં ખરીદી, ત્યાં કરોડો રૂપિયાના ભાવે દુકાન વેચી મારી. પછી બીજું કે ગેળા હનુમાન મંદિરની બાજુમાં જે કોમ્પ્લેક્સ બન્યું છે એ શ્રી સરકાર હતું, તો ત્યાં એમણે શ્રી સરકારની જમીનને રીસર્વેમાં પાછું ફરીવાર ડીએલઆરમાં એનો નકશો બદલી અને ત્યાં કોમ્પ્લેક્સ ઊભો કરી. એટલે મા હિંગળાજ અને ગેળાવાળા હનુમાન દાદાએ આ લોકોને પરચો આપ્યો છે. એટલે આ વિસ્તારની જનતાને ખબર હતી કે અમારા વતી કોક લડી શકશે, એટલા માટે અમને આવ કર્યો. તો તમે જેમ કમ્ફર્ટની વાત કરી, મગફળીની કમ્ફર્ટ, તો એ તમને કઈ રીતે ખબર કે આ કમ્ફર્ટ થયું છે? અરે કહું, મેં આ વિસ્તારની પડદા માટે લડ્યો હતો યાર. મેં રાતના ગાડીઓ બંધ કરાવી હતી નહીં આ વિસ્તારમાં. તો પછી એ સમયે તમે કેમ એમની ઉપર કોઈ ફરિયાદ દાખલ ના કરી, એમની ઉપર કોઈ ઉપર રજૂઆત ના કરી કે ભાઈ આ ખોટું, આ ખેડૂતોની મગફળી છે અને આ ખોટું થઈ રહ્યું છે, આવું તમે કેમ એ સમયે? તમારી પણ એટલી જ જવાબદારી હતી ને? મારી જવાબદારી હતી, હું લડ્યો જ છું નહીં. મેં એની આગળની વખતે હું લડ્યો હતો, આ વખતે હું લડ્યો છું. અહીંયા આ વિસ્તારની પડદાને અહીંયા આ જે અહીંયા 25 કરોડના ખર્ચે રોડ બને છે, તો એમાં તમે કદાચ મારો એક વિડીયો શેર થયો હતો, ગટરમાં ઉતરે. હા, ગટરમાં ઉતરનો. એમાં એ લોકોએ એમનું સેટિંગ કરેલું છે કે અહીંયા તમારે આટલા દઈ દેવાના, બાકી અમે આટલો કામ હેન્ડલ કરી લઈશું, તમને કોઈ કહેવાવાળો નથી. એટલે આ લોકોને છે ને, આ લોકોએ આ વિસ્તારની પડદા સાથેનો જનાધાર ગુમાવી દીધો છે. હજુ તો આ લોકોને 5 વર્ષ નહીં, આવતા 20 વર્ષ ભોગવવું પડશે, જ્યાં સુધી લાખણી તાલુકા સંઘનો જે જૂની જમીન છે, અમારા જે જયસુંગજી ધીરજી વાઘેલા સ્વર્ગસ્થ, એમણે આ ટકાઈ રાખ્યું હતું અને એમણે આ વિસ્તારની પડદાને ન્યાય આપવા માટે હરમેશ કોશિશ કરી હતી. તો એ સંઘને આ લોકો વેચીને ખાઈ લીધો છે ને. એટલે હું એમ કહું છું કે આ લોકોને 5 વર્ષ નહીં, હજુ 25 વર્ષ આ ભોગવવું પડશે. જયેશભાઈ, અહીંયા જ્યારે તમને મેન્ડેટ આપ્યું, કોંગ્રેસે ગ્રાઉન્ડ ઉપર ઉતર્યા, કયા એવા મુદ્દા લઈને લોકો પાસે પહોંચ્યા હતા જેથી કરીને લોકોએ તમને આવકાર્યા છે? અને વિશેષ સિંહ ફાળો કોનો છે જેમને તમને જીત અપાવવા માટે? ખાસ કરીને જે રીતના તમે ઘર ઘર સુધી પહોંચ્યા છો, ડોર ટુ ડોર પ્રચાર પણ કર્યો છે. અહીંયા છેલ્લા અમારા લાખણી તાલુકા કોંગ્રેસનું મવડી મંડળ 2 મહિનાથી સર્વે કરતું હતું કે અમારે આ વિસ્તારમાં કોને ટિકિટ આપો તો જીતે. તો અમે વિસ્તારના આગેવાનોને જઈને મળ્યા, એ ગામના વડીલોને, મિત્રોને બધા મળ્યા. અહીંયા લાખણી તાલુકાના 52-53 ગામો છે, તો એમાં કોઈ એવો નહીં હોય કે જ્યાં 10 થી 20 મારા મિત્રો નહીં હોય કે ગામના કોઈ આગેવાનો. તો મેં એમને કોલ કર્યા. અમારા લાખણી તાલુકાના કોંગ્રેસના પ્રમુખ સાગરભાઈ છે, અમારા ભલજીભાઈ લવાણા છે, અમારા ઢેગાબા સૌથી વડીલ આગેવાન છે, પણ એમણે બહુ મદદ કરી છે અમને. તો આવા ઘણા બધા લોકો, અમારે બકાભાઈ રાજપૂત, આ બધા લોકો લાખણી તાલુકા કોંગ્રેસ મવડી મંડળના જેટલા નોમ લ્યો ને એટલા ઓછા છે. અમારા ધારો કે અહીંયાથી જીતાડવા મને, ધારો કે આ કાળુસિંહ છે, આ લોકોએ અમને બહુ મદદ કરી લાખણી 1 અને લાખણી 2 ની અંદર. તો હું એમનો ખરેખર દિલથી આભારી છું. બીજું અમારા બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ હોય, જ્ઞાનીબેન હોય, શિવાબા, ગિરિરાજસિંહ, ભરતસિંહ ફોરણા, આ બધા લોકોને અમને જ્યાંથી અમારે જરૂર પડે ત્યાં અમને મદદ કરી છે અને એમનો અમે દિલથી આભારી છીએ. અને અહીંયા લાખણી તાલુકામાં જ્યારે જ્ઞાનીબેન સાંસદનું ઇલેક્શન લડ્યા અને અમારે 16,000ની લીડ આપી, ત્યારે પણ અમારું આખી કોંગ્રેસ એકમેક બનીને લડી હતી. અહીંયા પણ આ વખતે લાખણી તાલુકા કોંગ્રેસમાં કે જ્યાંથી જેને જરૂર પડે, અહીંયાથી મને એમ થયું કે હું ખેરોલા, દેવસરી, નોડલા કે હું અહીંયા લવાણા, લીંબાવ, ચાળવા, ગમે ત્યાં કે ગેળા, ગણતા, આશાસણ, દેતરડુઆ, ગમે ત્યાંથી મને એમ થાય કે હું 5 વોટ સુધારી શકશું ફોન કરીને, તો અમે આ પાર્ટી માટે 5 વોટ સુધારવાની કોશિશ કરી છે અને એનાથી અમને લાખણી તાલુકા કોંગ્રેસમાં અમને 13 સીટો મળી છે. જયેશ કરમટા પ્રમુખ બનશે એવું તો હું ના કહી શકું, કેમ કે એ તો મારી પાર્ટીનું છે નહીં. મારી અહીંયા લાખણી તાલુકા કોંગ્રેસ પાર્ટીના આગેવાનો અને અમારા બનાસકાંઠા જિલ્લાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, અમારા ગુલાબસિંહ, શિવાબા, ગિરિરાજસિંહ, અમારા જે અને અમારું પીસીસી નક્કી કરશે. એવું નહીં કે હું જ પ્રમુખ બનું, પણ મારો ઉદ્દેશ્ય છે કે મારી પાર્ટી બચે. મારે પ્રમુખથી મહત્વ નથી, પણ મારી પાર્ટી બચે એનાથી મારું મહત્વ છે. તો પાર્ટી માત્ર
વિસ્તાર પૂરતી કેમ બચાવી, બીજા વિસ્તારોમાં ન બચાવી? જેમ કે થરાદમાં ભગવો લહેરાયો, ઘણી જગ્યાએ તમે જોયું કે બાબરની અંદર 24માંથી 24 નગરપાલિકામાં બધી જગ્યાએ જોયું, બનાસકાંઠામાં ભગવો લહેરાયો. માત્ર વિસ્તાર પૂરતી જ કેમ પાર્ટી બચાવવાનું કામ? એમાં એવું હોય કે અહીંયા લાખણી તાલુકા પંચાયત એકમાં હું લડતો હતો, તો મને એમ હતું કે હું જીતું જ છું, મને 200 વોટે 300 વોટે હું જીતો હતો. પણ મેં મારી પાર્ટીના જે મારા 50-60 મિત્રોનું મેં એક ગ્રુપ ક્રિએટ કર્યો હતો. તો એ લોકોને જ્યાં જરૂર પડે ત્યાં હું એમને સપોર્ટ કરતો હતો. મેં આદિપુરથી, રેવદરથી, કંબોઈથી, પાટણ, ટેટોડા, પછી નારોલી, જ્યાંથી મને એમ લાગ્યું ને તો મેં અહીંયાથી 16 વોટ, 10 વોટ, 15 વોટ, જ્યાં જ્યાં બહાર રહેતા હતા અહીંયાથી મેં બધેથી વોટ લાવી અને મેં અહીંયા મારા તરફીનું જે મતદાન હતું એ મેં પૂરું કરાવ્યું. એટલે મને 1163 વોટની લીડ મળી. એ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો નથી કરી શકતા. ક્યાંય એ લોકોને એમ છે કે એ તો આવશે, વોટ કરશે ને ઓપન આપશે. બાકી એવું હોતો નથી. એ લોકો 15 દિવસ સુધી મહેનત કરે, પાર્ટીઓના દરેક લોકો એમના સુધી જાય છે, પણ મતદાનના દિવસે બૂથ સુધી મતદાન નથી કરાવી શકતા. એના લીધે અમારા અહીંયા જે અમે મડાલ જિલ્લા પંચાયત હાર્યા હતા, તો ત્યાંથી અજુજી લાલપુરથી હતા. અજુજીએ એમના પરિવારના લાલપુરની અંદર 3200 વોટ છે, તો 1800 વોટ જ કરાવ્યું, 1400 વોટ બાકી રહી ગયો. તો એ 400 વોટે હાર્યા છે. કદાચ એમણે 800 વોટ કરાવી દીધો હોત તો એ જિલ્લા પંચાયત જીતો જ કે ના જીતો. ભૂપેન્દ્ર લુણી પાવડાસણ, હું હમણાં 2 દિવસ પહેલાં જ રિપોર્ટ કરીને આવ્યો હતો, તો ત્યાં એ 200 વોટે હાર્યા છે. તો એના ગામનો વોટ રહી જાય, ઘોડાસર, ડુઆ, ડેડુઆ, કિયાલ, આ બધા વિસ્તારનો વોટ રહી જાય. તો એ લોકોને એમ છે કે એ તો આવશે ને વોટ ઓપન આપશે, આવશે ને આપશે નહીં. તો મતલબ ભાજપના આક્ષેપ જે છે કોંગ્રેસ ઉપર, કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપર, એ તો સાચા ને કે કોંગ્રેસ માત્ર ચૂંટણી સમયે દેડકાની જેમ બહાર આવે છે, બાકી તો કોંગ્રેસ જીતે તોય પણ નથી લોકોને સંપર્કમાં રહેતી. તો આ વાત તો સ્વીકારવી જોઈએ ને? વાત સ્વીકારવી યોગ્ય છે. કેમ કે જ્યારે તમે અમે અહીંયા જીત્યા, અહીંયા લાખણી અને દિયોદરમાં, તો શિવોબા સતત 2 મહિનાથી, આટલી ઉંમર હોવા છતાં 75 વર્ષની ઉંમરે અમારા શિવાબા સતત અમને ધ્યાન દોરતા કે બેટા તમારે આ કરવાનું છે, તમારે આ કરવાનું છે, તમે અહીંયા દો, અહીંયા દો. સતત શિવોબા જ્યાં જરૂર પડી ત્યાં આવ્યા, જ્ઞાનીબેનની જરૂર પડી જ્ઞાનીબેન આવ્યા, ગુલાબસિંહની જ્યાં ક્યાં જરૂર પડી. પણ થરાદ, વાવ, ભાભર, હોઈગામમાં હું રહેલો છું, ત્યાં ગુલાબસિંહના ઇલેક્શનમાં હું બધી વિસ્તારોને જોવાનો. પણ કોંગ્રેસ છે ને, કોંગ્રેસ ચૂંટણી સમયે બહાર આવે છે એટલા માટે હારે છે. જો 2027માં ગુજરાતમાં કોંગ્રેસને જીતવું હોય ને તો એને અત્યારથી તૈયારી કરવી પડે. અને જે વોટરો છે ગોમ વાઇઝ કે જે અત્યારે વોટર છે એ વોટરને બૂથ સુધી લાવવા માટેની જ્યાં સુધી કોશિશ નહીં કરે ત્યાં સુધી ગુજરાતમાં કોંગ્રેસ 30 વર્ષથી સતત દૂર છે. આવનારા 10 વર્ષ સુધી પણ નહીં જીતી શકે એવું હું કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તા તરીકે કહું છું. કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તા તરીકે તમને ટિકિટ આપી, જીત્યા, કોંગ્રેસે તમને જીતાડ્યા, તો પછી આ વાત કોંગ્રેસ માટે કેમ કરવી પડે? કારણ કે કોંગ્રેસ પણ તમને, જ્યારે તમે ગ્રાઉન્ડ ઉપર કામ કર્યું છે ત્યારે તમારી નોંધ લીધી ને, તો એવા જેટલા પણ ટિકિટ આપી હશે, જેને પણ મેન્ડેટ આપ્યું છે, એમને પણ કંઈક કામ કર્યું છે એટલે પાર્ટીએ નોંધ લીધી. પણ આ શબ્દ વાપરવાનું કારણ શું કે કોંગ્રેસ એટલા માટે નથી જીતતી કે હજુ 10 વર્ષ પણ ના જીતી શકે? કારણ શું નથી જીતતી? કોંગ્રેસ એટલા માટે નથી જીતતી કે અહીંયા જસરાથી ટિકિટ આપી હતી મારા મિત્ર બાળકાભાઈ પૂનમાભાઈને કોંગ્રેસમાં. હોમે રબારી સમાજના મારો ભાઈબંધ હતા નાગજીભાઈ ચમનાજી. હોમે અપક્ષમાં હીરાભાઈ પ્રજાપતિ હતા વાસણથી. તો બાળકાભાઈ મારી જોડે આવ્યો, મને કે જયેશભાઈ મારે જીતવા માટે શું કરવું પડે? તો મેં તારા ગામના વોટિંગ છે 2300, તું 2100 વોટિંગ કરાવ ગમે તેમ કરીને, તો મેં તું કદાચ જીતી શકીશ. બાકી મેં તારી જોડે જીતનું કોઈ ઓપ્શન નથી. તો કે મારે એના માટે શું કરું? મેં તારે એના માટે 10 થી 15 લોકોને તૈયાર કરવા પડે અને એમને વોટિંગ, તો એના ગામનું વોટિંગ 400 બાકી રહી ગયું ગજર. તો હું એમ કહું છું કે એમને ઇલેક્શન જ ન લડવું જોઈએ. તો એમના વોટિંગ પૂરું ના થઈ શકતું હોય તો કોંગ્રેસ પાર્ટીને બદનામ નથી કરવાની જરૂર. કોંગ્રેસ પાર્ટીની જે ટિકિટ લઈ અને કોંગ્રેસ પાર્ટી માટે મહેનત નથી કરતા અને ખાલી ઓમ પડદામાં માહોલ ઊભો કરવાથી કોંગ્રેસ ના જીતી શકે. બૂથ સુધી વોટ લઈ જાઓ તો કોંગ્રેસ. હું ઇલેક્શન લડતો હતો તો મેં 10 દિવસ પહેલાં જેટલા મારા લાખણી તાલુકાની મારા ગામમાં જેટલા ગવર્મેન્ટ કર્મચારી હતા ને, એકને મેં મેસેજ કર્યો, એકને કોલ કર્યો, ગમે તેમ થાય બેલેટ પેપરમાં મને મતદાન કરજો. તો એ લોકોએ મને બેલેટમાં મત આપ્યો. તો એના માટે તમારે મહેનત કરવી પડે. પછી હું વિસ્તારમાં નીકળ્યો તો વિસ્તારમાં હું કોઈના ઘરે, ધારો કે હું તમારા ઘરે આવ્યો તો મેં પૂછ્યું ગજર તમારા ઘરે વોટ કેટલા? તો કે 8. તમે બધે ઘરે છો? તો કે ના જયેશભાઈ 2 વોટ મારા બારે છે. બોલો નોમ ને નંબર. મારો ગ્રુપ ક્રિએટ કરેલો તો એમાં મેં નોમ ને નંબર મૂકી દીધો. એ આખું મારો ભણો હેન્ડલ કરતો હતો અને એ બધાએ મારા કોંગ્રેસ પાર્ટીના અહીંયાથી મારું ગ્રુપ. તો એ લોકો એને દિવસે વોટ લાવી અને સ્પેશિયલ જવાબદારી 3 મિત્રોને આપી લીધી કે આ બધું તમારે આપવાનું, એનો જે ખર્ચો બીજો જે થતો હોય એ આપણે આપી દેવાનું. તો જયેશ કરમટા મેનેજમેન્ટથી જ સફળ થયા? હા, મેનેજમેન્ટથી સફળ થવાય. તમારે ચૂંટણી લડવી હોય તો પહેલું તો તમારે સમીકરણ,
પછી એનું મેનેજમેન્ટ બૂથ લેવલ સુધી તમારો વોટ. જેમ કે ભાજપ એટલે જ જીતે છે કે ભાજપ માઇક્રો પ્લાનિંગ થી હા, કામ કરે છે, માઇક્રો મેનેજમેન્ટ થી કામ કરે છે, એટલે ભાજપ જીતે છે. તો એ જયેશ કરમટાએ અપનાવ્યું, બાકી બીજા કેમ કોંગ્રેસના જે ઉમેદવારો છે નથી અપનાવ્યું? હવે એ તો પાર્ટી ટિકિટ આપે છે ને એના પછી હીરે ભ્રમ રહી જાય છે કે અમે જીતી જઈશું, એટલા માટે હીરે નથી જીતી શકતા. ભ્રમ ના હોવો જોઈએ. ભ્રમ મનમાં દેખો, તમારે છે ને, તમે ગમે તેટલો મનમાં ભ્રમ હોય ને તો તમે જ્યારે ઇલેક્શન લડતા હોય ત્યારે તમારે કાઢી નાખવો જોઈએ. તમારે એમ કે મને આ મતદાન મળે કે નથી મળતું એનાથી મતલબ નથી, તમારે બૂથ સુધી વોટ લાવવું પડે. એટલા માટે અને મને જે મતદારોએ સપોર્ટ આપ્યો છે એમનો દિલથી આભારી છું. આજ દિવસ સુધી લોકોએ કોઈના પ્રેશરથી વોટ લીધા છે, કોઈએ પૈસાથી વોટ લીધા છે, પણ મને લાખણી વિસ્તારની જનતાએ મને દિલદારીથી વોટ આપ્યા છે અને એનો આજ દિવસ સુધી ક્યાંય લોકોએ ઉપયોગ કર્યો છે કે અહીંયા લોકોએ 2-5 વોટ વેચી માર્યા છે. બાકી જયેશ કરમટાને આપેલો વોટ 5 વર્ષની અંદર એ લોકો ગૌરવ અને આનંદથી લાગણી થાય કે ખરેખર અમે આપેલો વોટ અમારું યોગ્ય છે અને લાખણી વિસ્તારની પડદા માટે હું યોગ્ય ન્યાય આપીશ, ક્યાંય કોઈ સમાજને અન્યાય નહીં થાય. જયેશભાઈ, 5 વર્ષ છે, 5 વર્ષની અંદર એવા કયા કામો હશે જે લોકોના તમે કરવાના છો અને લોકોની એવી કઈ લાગણીઓ છે કે 5 વર્ષમાં તમે ક્યારેય નહીં દુભાવો? હું ક્યારેય મારા વિસ્તારની એક તો કોઈ પણ સમાજને અન્યાય નહીં થાય. હું મારા વિસ્તારમાં સૌથી લોકો મા હિંગળાજની મોને છે. હું મારા મા હિંગળાજની ગોગા મહારાજની સાક્ષી, આ વિસ્તારની નકળંગ પેપળું નકળંગની સાક્ષી કહું છું. મારા વિસ્તારની કોઈ પણ સમાજની અન્યાય નહીં થાય. બીજું કે ભાજપના લોકો દેખાદેખી અનદેખી કરે કે ગજરે વોટ આપ્યો છે તેનું કામ કરો, જયેશભાઈ વોટ નથી આપ્યો. હું મારા વિસ્તારના 1,16,333 મતદારો છે, એમાં કદાચ 20,000 લોકોએ કે 30,000 લોકોએ વોટ નહીં આપ્યો ને તો એમને પણ અન્યાય નહીં થાય. હું એમને સાથે લઈને ચાલીશ. પછી ભાજપના લોકોએ જે હારેલા ઉમેદવારો છે એમને પણ અમારા પણ હારેલા ઉમેદવારો છે, એ અમે બધાને સાથે લઈને ચાલશે. પણ મને જેના પ્રત્યે એક કે અહીંયા જે લોકોએ ખોટું કર્યું છે એ લોકોને હું આજે નહીં છોડું અને કાલે નહીં છોડું, ચાહે એમાં એ મારો ભાઈ હોય કે ભલે ગજર તારો ભાઈ હોય. તો જયેશ કરમટા હવે કદાચ પાર્ટી પ્રમુખ પદનો કળશ પાર્ટી ઢોળે, નિર્ણય લે, વિશ્વાસ મૂકે, તો જયેશ કરમટા માત્ર લાખણી પૂરતા જ રહેશે કે પછી આખા તાલુકાનું વિચારશે? ના, એ તો હવે એમાં એવું હોય કે એ મારી પાર્ટીનો વિષય છે. અમારા શિવાબાનો ને ગુલાબસિંહનો, જ્ઞાનીબેનનો, કે એમને પ્રમુખ પદ આપવું ન આપવું. મેં પાર્ટી માટે સંઘર્ષ કર્યો છે સતત. આજ મારી બે પેઢીથી મારા પિતાએ પણ આમાં કોંગ્રેસ પાર્ટીમાં જીવન વિતાવ્યું છે, હું પણ વિતાવી રહ્યો હતો. એટલે મને આપે ના આપે એનાથી મતલબ નથી, પણ મારી કોંગ્રેસ પાર્ટી બચે ને એનો મને હંમેશા હરહંમેશ મારો ઉદ્દેશ રહ્યો છે અને હું કોંગ્રેસ પાર્ટીના હરહંમેશ એના વિચારધારાની મારી લડાઈ છે. મારી કોઈ લડાઈ સમાજ સામે નથી, કોઈ ધર્મ સામે નથી, કોઈ જાતિ સામે નથી. મારી લડાઈ ખાલી સત્ય અને અસત્ય અને વિચારધારાની મારી લડાઈ છે કે આ વિસ્તારની પડદાને ક્યાંય અન્યાય ન થવો જોઈએ, એટલા માટે હું લડું છું. જયેશભાઈ, આખરી સવાલ છે. મતદારોએ આપણને એક વિશ્વાસથી જીતાડ્યા છે, શું કેવું છે મતદારોનો? ખૂબ ખરેખર મને મારા દિલથી કે મારું ગળું ભરાઈ જાય છે કે મતદારો આ વિસ્તારની પડદાએ અમને ખૂબ વોટ આપ્યા છે અને હું એમનો દિલથી ખૂબ ઋણી રહીશ એમ કે મારા વિસ્તારની પડદાએ મારા ભાઈબંધોએ બહારથી ફોન કરી આ વિસ્તારમાં કે જયેશ કરમટા હારી જાય છે તો આ જનતાનો અવાજ દબાઈ જાય છે. એટલે જે મને મદદ કરી છે ને એ બધાનો હું ખૂબ ઋણી છું અને મારા વિસ્તારની, મારા મા બાપના, મારા પરિવાર ઉપર જે લોકોએ વિશ્વાસ મૂક્યો છે એમના ઉપર ક્યારેય અન્યાય નહીં થાય ને એ બદલ હું મારા લાખણી તાલુકાના સર્વે મતદારોનો હું ખૂબ દિલથી આભાર માનું છું. આભાર જયેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ. તો આ હતા જયેશ કરમટા, જેઓ કોંગ્રેસના મેન્ડેટ ઉપર લાખણી તાલુકા પંચાયતની સીટ જીત્યા છે અને લાખણી તાલુકા પંચાયત કોંગ્રેસ જ બનાવવા જઈ રહી છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે દિયોદર વિધાનસભામાં ભલે આખા બંને જિલ્લામાં વાવ, થરાદમાં અને બનાસકાંઠામાં ભાજપે ભગવો લહેરાયો, પરંતુ દિયોદર વિધાનસભાની અંદર ક્યાંક ને ક્યાંક ભાજપની ઉણપ દેખાઈ રહી છે. એટલે જ તો કોંગ્રેસ એમાં હાવી બની ગયું છે.